નો લોટ લઈ ગયું ભાઈ. ઘઉંનો લોટ ન હોય તો બાફેલ ચોખા લઈ ગયું. બાફેલ ચોખા ન હોય તો સીધો સુરત. બસ એક છેલ્લી વાત કરીને મારે જવું. મને મને બહુ અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બહાર ગામથી તમને કહું, આજુબાજુના ગામડાઓમાંથી ઘણા મિત્રો અહીંયા પધાર્યા છે. એમને મીઠાપુર હાર્દિક સ્વાગત કરે છે. જોરદાર તાળીઓથી વધાવો એમને અહીંયા આવ્યા હોય. હા, કારણ કે આમાં ખાલી દેખાય ખરા, નામ ન વર્તાય. એટલે બસ એક છેલ્લી વાત કરી દઉં. હો, તમે રોકાવાના છો? ગભો? ઓ આઈ ડોન્ટ નો ગભો. મને નથી ખબર કોણ છે ગભો. લંડનથી મારો મિત્ર એક આવ્યો. એ મિત્ર આવ્યો ને એટલે જન્મ એનો આવ્યા ને બધા અહીંયા લંડન વીએ ગયેલા. હવે ઘણી વખત કેવું બને તમને ખબર છે કે લંડનથી આવ્યા ને ગુજરાતી બોલતા હોય ને, મોટા અહીંયા થયો હોય રસિકભાઈ, ગુજરાતી બોલે ને એટલે એમાં ઇંગ્લિશનો ટેસ્ટ આવે. એટલે જાણે કેવું લાગે ખબર છે કે બાજરાના રોટલા ઉપર તમે ભેળ ખાતા હોય એવું લાગે. આવું એવું ઓદું કોદું લાગે એમ જા. એટલે આવીને કે મને કે યુ નો હિચીશ આપણે ગાંડી ગીર ફરવા જાવું છે. મેં ક્યાં જાઉં છું? ગાંડી ગીર ફરવા. મેં કીધું હાલો તો ગાંડી ગીરમાં ફરવા દે. હોંડું લીધું બારું, ડેલીની બારું હોંડું કાઢ્યું. એ હોંડું લઈને અમે બે જતા હતા ગાંડી ગીરમાં. હો તમને કહું ધીમે હો, અમે બાપાનું ઓસર્યું નથી, આમાં ગમે ત્યાં જ નીકળે. શું છે? મને કે લોકેશ દેશ. હું પણ મને કે રાઉન્ડ રાઉન્ડ. રાઉન્ડ રાઉન્ડ શું છે ખબર? વાય શું છે? મેં કીધી પોદળા છે, સાણા થાપેલા છે. મને કે ઓ વાવ. મેં શું વાવ? મને કે તમારે ઇન્ડિયાની ગુજરાતની ગુજરાત સ્ટેટની તમારે બફેલો કેટલી ડિસિપ્લિન વાળે છે યુ નો. તમારી અહીંની ભેહું કેવી સમજણી એમ. મેં કાં કેવા સરસ મજાના લાઈનમાં પોદળા કરેલા છે. મેં કીધી પોદળા નથી કર્યા, સાણા થાય પહેલા. મને કે એ શું ઉપયોગમાં આવે? મેં કીધી સાણા થાપે સવારમાં 4-5 વાગ્યામાં માવડિયું ઉઠે અને એ તમને કોઈ પોદળા વીણીને તમને કોઈ સાણા થાપે. એ સાણા હુકાઈ જાય એટલે સૂલામાં જાય. અને સૂલો પાછો કેવો સીમણી સૂલો હતો. હળગાવો અહીંયા, ધોવાડો અહીંયા નીકળે. અને જેવું બેનોને હળગાવતા આવડે એવું આપણને ન આવડે. ગમે એવા સોમાહામાં હળગાઈ નાખે તમને. મને કે મેં કીધું પછી આ ચૂલામાં જાય અને માં તમને કોઈ રોટલા કરતી હોય બાજરાના જાહેરના, તમને કોઈ 5 ઘેરી બાજરાના રોટલાની સુગંધ આવે. મને કે ઓ આઈ સી, એટલું બધું આનું નોલેજ હોય. મેં કીધું હા. મને કીધું માવડિયું 4-5 વાગ્યામાં કેમ ઉઠે પોદળા લેવા? મેં કીધું પોદળો સોરાઈ જાય. પેલા હાઠીકાની સિસ્ટમ હતી. મને કે ઓ આઈ સી એમ કરીને લખ્યું ને પછી 5 કિલોમીટર વળી પાછા અંદર ગયા. મને કે લોકેશ ધીસ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન યુ નો. કેસરી કલરનો પથ્થર. મેં કેસરી કલરનો પથ્થર નથી, ગાયો માટે જેણે માથા પાડીને ધડ લડાવ્યા એના સરસ મજાના પાળ્યા છે. એટલે જ સૌરાષ્ટ્રની ભૂમિમાં કવિઓને કદાચ લખવું પડ્યું હોય છે કે નરસૈયો અને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથેની ડણકું કાઠિયા વાડી છે, કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે ઈ હરિહરના જે સાદ કરી રોટલો કાઠિયા વાડે છે. કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં. ઈ ટેક કાઠિયા વાડી છે, ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડી છે, રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે, ને લાકડી લઈને તોપું તગેડી એ ગાંધી પણ કાઠિયા વાડી છે, ને ગોકુળિયુમાં ગમ્યું નહીં ને મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણાએ કૃષ્ણ પણ કાઠિયા વાડી છે. આ એવી ખમીરવંતી ધરતીના સરસ મજાના પાળ્યા છે. મને કે ઓ માય ગોડ નાવાસ થાય. એને ડાયરીમાં લખ્યું કે કેસરી કલરનો પથ્થર હોય ને એમાં ઘોડાને એવું ચિત્રું હોય એટલે એને પાળિયા કહેવામાં આવે છે. હવે એટલું તો બીજી એને નોલેજ નહીં. તો આઠમે રોકાણો છે, શીભડા તોડવા લઈ ગયો વાડીએ. હવે શીભડા તોડવા લઈ જાય એટલે સ્વાભાવિક છે સહજતાથી બધાને, મને તમને બધાને ખબર હોય કે અહીંયા મગનભાઈનું ખેતર, અહીંયા છગનભાઈનું ખેતર, વચમાં તમને કોઈ શેઢો હોય ને છેલ્લે આવડી દડી. તે ફરતા ફરતા એ મને કે લોકેશ ધીસ. મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા.
મેં હું ફરીથી બોલતો વ્હાઈટ વ્હાઈટ સફેદ પાળીઓ. મેં સફેદ પાળીઓ નથી, આ દડી કહેવાય. મને કે દડી શું કહેવાય? મેં કીધું છગનભાઈનું ને મગનભાઈનું ખેતર, મેં કીધું ચોમાહામાં ધોવાઈ ન જાય ને પાળા, એટલે દડી એમ કે ભાઈ આ અહીંથી આ તારું ને અહીંથી આ તારું. મને કે આને તો ખેંચવી લઈ તો શું થાય? મેં કીધું અહીંયા 4-5 બીજા પાળિયા થાય. આને મેં કીધું કહેવાય નહીં આ. પણ હું આગળનો દોર બેનશ્રી હે વાય નોટ, વાય નોટ. મને થોડું થોડું ઇંગ્લિશ આવડતું જાય છે. યા મને જો એક યાદ આવ્યું, મજા આવશે.